નમસ્કાર ખેડૂત મિત્રો। ઘણા ખેડૂતો મને એક પ્રશ્ન પૂછે છે, સારા બીજ વાવ્યા પછી પણ પાક નબળો કેમ આવે છે? ખરેખર તેનો જવાબ ઘણી વખત જમીનની તૈયારીમાં છુપાયેલો હોય છે। ખાસ કરીને ખરીફ પાક માટે ઉનાળો જમીન સુધારવાનો સૌથી સારો સમય છે। આજે હું તમને બતાવીશ કે ઉનાળામાં જમીન તૈયાર કરતી વખતે કઈ 5-6 બાબતો ધ્યાનમાં રાખશો તો કપાસ અને મગફળી બંને પાકમાં તમને સારો લાભ મળશે। સૌથી પહેલું કામ છે ઊંડી ખેડ। ઉનાળામાં 1 કે 2 વખત ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા જીવાતના ઈંડા, પ્યુપા અને ઘણા રોગજનક જીવાણુ સૂર્યપ્રકાશથી નાશ પામે છે। ખાસ કરીને કપાસમાં પિંક બોલવર્મ જેવી જીવાત માટે ઉનાળાની ઊંડી ખેડ ખૂબ ઉપયોગી છે। અને એક બીજો ફાયદો પણ છે, જમીન નરમ બને છે એટલે વરસાદનું પાણી જમીનમાં સારી રીતે સંગ્રહ થાય છે। હવે બીજી મહત્વની બાબત, જમીનને માત્ર રાસાયણિક ખાતરથી તંદુરસ્ત બનાવી શકાતી નથી। જમીનમાં સેન્દ્રિય મેટર પણ જરૂરી છે। તેથી જમીન તૈયાર કરતી વખતે સડી ગયેલું ગોબર ખાતર, કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ જમીનમાં ઉમેરવું। આથી જમીનની રચના સુધરે, સૂક્ષ્મજીવોની સંખ્યા વધે અને પાકની શરૂઆત વધુ મજબૂત બને। ખેડૂત મિત્રો, ત્રીજી મહત્વની વાત, જો ખેતરમાં વરસાદનું પાણી ઊભું રહે તો ઘણા પાકને નુકસાન થાય છે। ખાસ કરીને મગફળી અને કપાસ બંને પાકમાં પાણી ભરાઈ રહેવું નુકસાનકારક છે। તેથી જમીન તૈયાર કરતી વખતે ખેતર સમતલ કરવું અને પાણી બહાર નીકળે તેવી ડ્રેનેજ વ્યવસ્થા રાખવી। આ નાની બાબત ઘણી મોટી સમસ્યા ટાળી શકે છે। બધા ખેડૂતો દર વર્ષે ખાતર ખરીદે છે, પણ એક પ્રશ્ન છે, જમીનમાં ખરેખર કઈ વસ્તુની ઉણપ છે? આનો જવાબ મળે છે જમીન પરીક્ષણથી જ। જમીન પરીક્ષણ કરવાથી કયા પોષક તત્વોની ઉણપ છે અને કેટલું ખાતર આપવું જોઈએ તેની સાચી માહિતી મળે છે। આથી ખર્ચ પણ બચી જાય છે અને જમીન પણ સંતુલિત રહે છે। ઘણા ખેડૂતો અંદાજે ખાતર આપે છે, જેના કારણે ખર્ચ વધે અને જમીનનું સંતુલન બગડે। જો રિપોર્ટ મુજબ ખાતર આપશો તો પાકને યોગ્ય પોષણ મળશે અને ઉત્પાદન પણ વધારે મળશે। જો ઉનાળામાં તમારી જમીન પડતર હોય અને પાણીની થોડી વ્યવસ્થા હોય તો એક ખૂબ સરસ રીત છે લીલો પડવાશ। ઇક્કડ અથવા મગ જેવા કઠોળ વર્ગના પાક ઉગાડી પછી તેને જમીનમાં ભેળવી દેવામાં આવે છે। આથી જમીનમાં ઓર્ગેનિક મેટર વધે, નાઇટ્રોજન વધે અને જમીન વધુ ઉપજાઉ બને છે। મિત્રો, ખેતીમાં એક સરળ સિદ્ધાંત છે, જમીન તંદુરસ્ત હશે તો પાક પણ તંદુરસ્ત રહેશે। જો ઉનાળામાં ઊંડી ખેડ, સેન્દ્રિય ખાતર, ડ્રેનેજ વ્યવસ્થા, જમીન પરીક્ષણ અને લીલો પડવાશ આ બાબતો પર ધ્યાન આપશો તો ખરીફ સિઝનમાં ચોક્કસ સારું પરિણામ મળશે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ વૈજ્ઞાનિક ખેતીની માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।